હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે કાચી કેરીમાંથી 2 પ્રકારની ચટણી બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। બનાવવા માટે આવી મોટી એક કાચી કેરી લઈ લેવાની છે। એને છોલીને નાના નાના પીસ કરી લેવાના છે। તો છોલીને મેં જો પીસ કરી દીધા છે। મારે 2 બાઉલ પીસ થયા છે। મારી કેરી મોટી હતી એટલે લગભગ 350 ગ્રામની હતી। તો આપણે આ 2 પ્રકારની ચટણી બનાવવાની છે। તો એક બાઉલમાંથી આપણે ગળી ચટણી બનાવીશું। તો એના માટે આપણે એક મિક્સર જારની અંદર આ કેરીના ટુકડા એડ કરી દઈશું। અને મેં આ 2 કલાક પહેલાં 2 ટેબલસ્પૂન દ્રાક્ષને પલાળી રાખી હતી, તે એડ કરીશું। આપણે આની અંદર ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાના, એટલે આ કેરી બધા જ ખાઈ શકે એવી આપણે બનાવવાની છે। અને આ મેં 4 કે 5 ખજૂરને પણ આવી રીતે પલાળી દીધા હતા। ગળ પણ તમે તમારી રીતે સેટ કરી શકો છો। લાગશે અંદર કે પાણીની જરૂર છે તો આપણે આ પાણી અંદર એડ કરી દઈશું। હવે આપણે મસાલા કરી લઈશું। 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન આખું જીરું અને સ્વાદ મુજબ મીઠું, એ પણ લગભગ અડધી ટીસ્પૂન જેટલું। હવે આને આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું। જો ચટણી આપણી સરસ પીસાઈ ગઈ છે। મેં એની અંદર જે પેલું ખજૂરવાળું પાણી હતું તે એડ કરી દીધું હતું, એટલે જો સરસ આપણી ચટણી થઈ ગઈ છે। તો હવે એને એક બાઉલમાં આપણે લઈ લઈશું। તો ગળી ચટણી આપણી તૈયાર છે। હવે આપણે તીખી ચટણી બનાવવાની છે। તો એની અંદર પણ આપણે આ જારની અંદર 1 બાઉલ કેરીના ટુકડા એડ કરી દઈશું। 7 થી 8 કળી લસણની અને તે 1 ટુકડો આદુનો। આદુના ટુકડાને મેં સમારી લીધો છે। હવે એની અંદર પણ આપણે 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન જીરું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું। હવે એને પણ આપણે સરસ પીસી લેવાનું છે। જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરવાનું। જો આ ચટણી પણ આપણી સરસ પીસાઈ ગઈ છે। તો એને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું। તીખી ચટણી પણ સર્વ કરવા માટે રેડી છે। બંને પ્રકારની આપણી ચટણી તૈયાર છે। અને આને તમારે સ્ટોર કરવું હોય તો કોઈ એરટાઇટ બોટલ અથવા ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો। પણ બોટલ કાચની ના હોવી જોઈએ, કોઈ સારા મટીરિયલની હોવી જોઈએ। તો આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।